ગાઈસ, મારા ઘર પાસે આ બ્રિજ બનેલો છે તો હું જમીને ચાલવા માટે આવ્યો હતો. તે આ રોડ યોગી ચોક તરફ જાય છે અને આ રોડ મોટા વરાછા તરફ જાય છે. આ છે સુરતની આન અને શાન કહેવાતો વરાછા રોડ. આ રોડ સીધો આ બાજુ સ્ટેશન તરફ જાય છે અને આ બાજુ નેશનલ હાઈવે નંબર 8 કામરેજ તરફ જાય છે. અને આ બ્રિજ એક ઝૂંપડપટ્ટીની બાજુમાં ખાડી આવેલી છે ત્યાં બનાવેલો છે. તો ગાઈસ, આ અમારા અહીંયાના એક ભજીયાવાળા કાકા છે. તે ભજીયા એકદમ ખૂબ સરસ બનાવે છે, એકદમ સ્વાદિષ્ટ. તેઓનો માલ સામાન પૂરો થઈ ગયો છે, ભજીયા એવું બધું પૂરું થઈ ગયું છે, સ્ટોક પૂરો થઈ ગયો છે, એટલે હવે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે. અને આ કેટલા દિવસથી મેટ્રોની કામગીરી ચાલુ રહી છે, કોણ જાણે ક્યારે પૂરી થશે. આ જો બ્રિજની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીના દ્રશ્યો હું તમને દેખાડી રહ્યો છું. આ ઝૂંપડપટ્ટીની બાજુમાં જ બ્રિજ બનાવેલો છે અને આ ઝૂંપડપટ્ટી અને આ બ્રિજની સામે જ એકદમ મસ્ત સ્વામિનારાયણનું મંદિર છે. શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ સુરત. આ વરાછા રોડની બાજુમાં નાનો અમથો રોડ છે, ત્યાં આવેલું છે મંદિર. ખૂબ ફેમસ છે, દૂર દૂરથી દર્શન કરવા આવે છે આ મંદિરે લોકો. અને આ બ્રિજનો આપણે નાનો એવો બ્લોગ અહીં જ સમાપ્ત કરીએ છીએ. તો અમારી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ